ગુડ મોર્નિંગ એવરીવન. હવે ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 2 છે, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન. સમયગાળો છે ઈસવીસન 1757થી 1857, જેની અંદર આપણે કાયમી જમાબંધી, રૈયતવારી પદ્ધતિ અને મહાલવારી પદ્ધતિ, આ ત્રણ જે પદ્ધતિઓ છે એમના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આજે આપણે આ જે ત્રણ પદ્ધતિઓ અંગ્રેજ સરકારે ભારતમાં લાગુ પાડી એનાથી ભારતની જે ખેતી છે એના પર શી અસર થાય છે, ખેતીની શું સ્થિતિ થઈ, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે તમને ખ્યાલ જ છે કે મિર્ઝાફર બંગાળનો નવાબ બને છે, પછી અંગ્રેજોને એનાથી સંતોષ ન થતાં મીર કાસિમ છે બંગાળનો નવાબ બને છે. મીર કાસિમને ઉથલાવીને ફરી પાછો મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. તો આ જે કંઈ સત્તાપલટો થાય છે એ સત્તાપલટાનો લાભ છે એ અંગ્રેજોને જ મળે છે. મીર કાસિમ છે એમણે પોતાની સંયુક્ત સેના, ત્રણ જે નવાબ છે એની સંયુક્ત સેનાએ અંગ્રેજોની સામે યુદ્ધ કર્યું હતું, છતાં પણ એમની હાર થઈ. પછી યુદ્ધના દંડ પેટે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા છે એ અંગ્રેજોને સોંપવી પડી હતી. તો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય, એમનો હેતુ હતો યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો. બરાબર, કે યુરોપના દેશોમાં કઈ વસ્તુઓની માંગ હતી? આપણને ખ્યાલ જ છે કે યુરોપીય પ્રજાઓ ભારતની અંદર આવી, એની પાછળનો હેતુ, એમનું કારણ હતું કે ભારતની જે ચીજ વસ્તુઓ છે એમના વગર એ લોકો ચલાવી શકે એમ નહોતા. તો એવી કઈ કઈ વસ્તુઓ છે એ યાદ રાખો એટલે આસાનીથી તમને યાદ રહી જાય. તો કે રેશમી કાપડ છે, ગળી છે, તેજાના છે, મલમલ છે, આ બધી વસ્તુઓની યુરોપના દેશમાં ભારે માંગ રહેતી હતી. એની પાછળનું કારણ છે કે ગળી છે તો ભારતની અંદર જે ગળી થતી, ગળીનું ઉત્પાદન થતું, એવી ક્વોલિટીવાળી ગળી છે અન્ય રાષ્ટ્રમાં નહોતી થતી. પછી ભારતમાં મરી મસાલા વધારે થતા હતા. તો યુરોપી જે લોકો છે એ મોટાભાગે માંસાહારી હતા, તો એમને લોંગ ટાઈમ, લાંબો સમય સાચવવા માટે મરી મસાલાની અંદર એમને રાખવા પડતા, એટલે મરી મસાલાની પણ ત્યાં વધારે માંગ રહેતી હતી. તો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે યુરોપના દેશમાં, યુરોપના બજારમાં જે વસ્તુઓની માંગ હોય ને એવી વસ્તુઓ એમણે ભારતમાંથી પ્રાપ્ત કરવી. તો ભારતની અંદર ગળીનું ઉત્પાદન છે થતું, પણ ઓછા પ્રમાણમાં થતું. બરાબર, તો હવે અંગ્રેજો શું કરે છે કે અંગ્રેજો છે ખેડૂતોને પરાણે ગળી છે વાવવા માટે ફરમાન કરે છે. બીજું, મરી મસાલાની વધારે જરૂરિયાત રહેતી, તો મરી મસાલાના ઉત્પાદન કરવા પર એમને ભાર મૂકવામાં આવે છે. તો આ બધાને લીધેથી ભારતીય જે ખેડૂતો છે એ ખેડૂતોને ખરા અર્થમાં નુકસાન થતું હતું. એટલે કે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના જે સમૃદ્ધ પ્રદેશ છે એના પર એ પોતાની સત્તા સ્થાપે છે. કારણ કે બંજર જમીન હોય તો એ તો એમને કંઈ કામ નથી આવવાની. તો કેવી જમીન એમને કામ આવવાની છે? કે જે જમીન છે એમને ઉત્પાદન આપી શકતી હોય એવી જમીનની એમને જરૂર હોય. તો એના માટે એમને સમૃદ્ધ પ્રાંત જોઈએ. બરાબર, કે ઉપજાઉ જમીન હોય એવો પ્રાંત જોઈએ, આર્થિક રીતે સમૃદ્ધ હોય એવો પ્રાંત જોઈએ. તો એ સમયમાં ભારતની અંદર બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આ ત્રણ જે પ્રાંત છે એ સમૃદ્ધ પ્રાંત હતા. કંપની ભારતના ખેત પેદાશના ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. પોતાનો ઇજારો એટલે ઇજારાનો મતલબ કે એ જે ભારતના બજારમાં, ભારતીય આ જે પ્રાંત છે એમાં જે કંઈ પણ વસ્તુઓ છે એનું ઉત્પાદન થતું એ ફક્ત ને ફક્ત અંગ્રેજોને જ વેચી શકાય, અન્ય કોઈને વેચી શકાય નહીં. એને કહેવાય છે ઇજારો. બરાબર, ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં મુખ્યત્વે હતી ખેત પેદાશો. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકમાં મુખ્યત્વે શું હતું? તો કે ગળી, કપાસ, રેશમ, જે આપણે કાચું રેશમ કહીએ છીએ, અફીણ, મરી વગેરેનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશમાં કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે હવે આપણે જોઈએ. તો એની અંદર પહેલું આવે છે કાચું રેશમ, કે કંપની સરકારે કાચું રેશમ એના પર ભાર મૂક્યો ખેતીની અંદર. તો
તો 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ છે ક્યાંથી આવતું? તો એ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. તો બધા જ જે કન્ટ્રીની અંદર જે રેશમ થતું હતું એમાં બંગાળનું રેશમ છે. એક બંગાળનું રેશમ ખૂબ જ સારી ક્વોલિટીવાળું હતું, ખૂબ સારી ગુણવત્તાવાળું હતું. એટલે કે એ રેશમ જો આ બ્રિટન છે, ઇંગ્લેન્ડ છે, એમના હાથમાં આવી જાય તો એમણે સ્પેન અને ઇટાલી પર છે નિર્ભર રહેવું ના પડે. કારણ કે સ્પેન અને ઇટાલીમાંથી મંગાવતા રેશમ તો એમના પર એમણે જકાત છે એ પણ આપવી પડતી હોય, ઊંચી કિંમતે પણ લેવું પડતું હોય. તો અહીંયા ભારતમાં તો કંપની સરકારનું પોતાનું શાસન હતું અને એ લોકો છે કરમુક્ત વેપાર કરતા હતા, એટલે કોઈ પણ જાતનો કર ભરતા નહીં. એટલે એમને અહીંથી આ રેશમ છે એ સસ્તું પડે અને પોતાના યુરોપી કન્ટ્રીની અંદર એ ઊંચા ભાવે વેચી શકે, અથવા તો રેશમમાંથી નવો માલ તૈયાર કરી અને પછી એ પોતે ફરી પાછો બજારમાં ઊંચી કિંમતે વેચે. બરાબર. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ પર પોતાની સત્તા સ્થાપી દીધી કે રેશમ છે તો ફક્ત અને ફક્ત તમે ઇંગ્લેન્ડને જ વેચી શકો, અન્ય કોઈ કન્ટ્રીને વેચી શકો નહીં. સેકન્ડ નંબર પર આવે છે ગળી. હવે ગળીનું શું કામ હોય? શા માટે ગળી છે એનું ઉત્પાદન કરવા પર ભાર મૂક્યો? તો કે ગળી છે એ રંગકામમાં વપરાતો પદાર્થ છે, બરાબર, અથવા તો દ્રવ્ય છે. આપણને ખ્યાલ છે કે આપણે જે વ્હાઇટ કપડાં બધા પહેરતા હોય, હવે આપણને બધાને ખ્યાલ જ છે કે આપણા ભારતની અંદર મોટા ભાગે પુરુષો છે સફેદ કપડાં પહેરે છે, બરાબર. અત્યારે તો જો કે કલરફુલ કપડાં છે પહેરવા માંડીએ, પણ આપણા જે વડવાઓ છે, મોટી ઉંમરના આજે પણ જે પુરુષો છે એ બધા સફેદ કપડાં પહેરે છે. તો સફેદ કાપડ છે એને વોશ કરો એટલે થોડા સમયમાં એ પીળું પડવા માંડે. જો એને ગળી કરવામાં આવે તો એ ફરી પાછું એ કાપડ છે સરસ મજાનું ચમક આપવા માંડે, બરાબર. તો હવે ગળી એ એવો છોડ છે કે જે ગરમ પ્રદેશમાં જ થાય અને એની મોટી માંગ પણ હતી. કાપડ ઉપર ભારતની જે ગળી કરવામાં આવતી ને એ એકદમ સરસ ઓરિજિનલ ચમક આપતી હતી, એટલે કે રંગ ચમકતો હોય ને એ રીતે ઉપસતો હતો. જ્યારે અન્ય કન્ટ્રીમાં જે ગળી તો થતી જ, પણ ભારત જેવી ગુણવત્તાવાળી ગળી થતી નહીં. એટલે કે આવો રંગ છે અન્ય ગળીથી મળતો નહોતો. તેનો ઉપયોગ શું થાય છે? તો કે સુતરાઉ કાપડને રંગ કરવા માટે થાય છે અને કાપડે પોતાની ચમક છોડી દીધી હોય તો ફરી પાછી ગળી કરવાથી ઓરિજિનલ ચમક છે મેળવી શકાય છે. અને ઘણા કાપડ છે સુતરાઉ કાપડ ગળી કરેલા જ આવે છે, બરાબર. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકૂમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી, એક નીજ અને એક બીજી રૈયતી પ્રથા. હવે નીજ પ્રથા શું છે અને રૈયતી પ્રથા છે એ શું છે? એક માર્કની અંદર આ પ્રશ્ન પૂછી શકાય, અથવા તો ખાલી જગ્યાની અંદર પણ આ પ્રશ્ન આવી શકે, ખરા ખોટાની અંદર પણ આવી શકે અને વૈકલ્પિક પ્રશ્નમાં પણ પૂછી શકાય એવું છે. નીજ અને રૈયતી. હવે નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારનો ઉપયોગ કરીને ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂતો પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનાદારને વેચવાનો. અગાઉથી જેનો ભાવ નક્કી થઈ ગયો હોય એ જ ભાવે એને વેચવાનો, એટલે ઊંચા ભાવનો લાભ છે મળતો નહીં. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. અત્યારે આપણે જે ધિરાણ લઈએ છીએ ને એવી રીતે એ સમયે કારખાનેદાર છે ખેડૂતને લોન આપતો. કારણ કે ખેડૂતો પાસે બીજ લેવાના, વાવેતર કરવાના, એ જે કાંઈ ખર્ચ પેટે રૂપિયા જોઈતા હોય એમની પાસે હતા નહીં. એટલે એ શું કરે, કારખાનેદાર અગાઉથી એને લોન પેટે રૂપિયા આપે ને પછી બાંધેલો ભાવ રાખ્યો હોય એ જ ભાવે છે એમણે પાછું વેચી દેવાનું. એટલે સસ્તા ભાવે જ લેતા કારખાનેદારો. તો એનાથી ખેડૂતોને ભારે નુકસાન છે થતું હતું. હવે મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી જ થતું હતું. ભારતની અંદર મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી જ હતું, કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા માટે મજબૂર કરવામાં આવતો. હવે કોઈ ખેડૂત છે ના પાડે કે મારે ગળીનું વાવેતર નથી કરવું, તો એના પર જોર જબરદસ્તી અને જુલ્મ છે ગુજારવામાં આવતો.
હતો, એટલે ફરજિયાતપણે એમને ગળીનું વાવેતર કરવા પર એમને ભાર મૂકવામાં આવતો. તમે 3 કઠિયા પદ્ધતિનું નામ સાંભળ્યું હશે. 3 કઠિયા પદ્ધતિમાં શું હતું? 3 ભાગ છે અંગ્રેજ સરકારને આપી દેવાના અથવા તો આ કારખાનેદારને આપવાના, 1 ભાગ છે ખેડૂત રાખતો. તો આ જે ગળીના વાવેતર પર 3 કઠિયા પદ્ધતિ એક આવે છે, 3 કઠિયા પદ્ધતિ છે એની અંદર અમલમાં હતી. હવે જો આજનો જે ખેડૂત છે ને, એ ખેડૂતને ધિરાણ કોણ આપે છે? ધિરાણ તો આજે પણ લે છે ખેડૂત, પણ સરકાર આપે છે, બેંક આપે છે, અને નજીવા વ્યાજ દર સાથે હોય છે. અને એના માટે એવું કોઈ નક્કી નથી હોતું કે ખેડૂતે પોતાનો માલ છે ફરી પાછો સરકારને જ વેચવો. એ પોતાનો માલ કોઈ પણ જગ્યાએ વેચવા માટે એમને છૂટછાટ છે. બીજું, એમને એવું લાગે કે મારે માલ અત્યારે નથી વેચવો, રૂપિયાની જરૂર નથી, તો જ્યારે બજાર ઊંચકાય ત્યારે પોતાનો માલ છે વેચી શકે છે. અને આ ધિરાણ છે વર્ષના અંતે જ્યારે નવું ધિરાણ લેવાનું હોય ત્યારે આ જૂનું છે એ ધિરાણ છે ભરી દેવાનું હોય વ્યાજ સાથે, અને ફરી પાછું નવું ધિરાણ એને મળી શકે છે. એટલે અત્યારે ખેડૂતોને ઉલટાનો ફાયદો થાય છે, બરાબર. હવે જો ખેડૂત ઇનકાર કરે તો એના પર છે જોર જબરદસ્તી કરવામાં આવતી, એટલે કે પરાણે એની પાસે આ વાવેતર છે કરાવવામાં આવતું હતું. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, બરાબર. ગમે એ પ્રકારની ગેરરીતિઓ, એટલે કે ખોટી બાબત. ઘણી વખત છે તોલિયાઓ હોય ને, એને તમે તમારું ઉત્પાદન વેચો તો એ તોલ માપની અંદર ફેરફાર કરી નાખે, અથવા તો માની લો કે 35 ગુણી મગફળી થઈ છે તો એ 34 જ ગણે, જો તમારું ધ્યાન ન હોય તો. એ જ રીતે વધારે અનાજ છે તોડી લે આપણી પાસેથી, 20 કિલો જોખવાને બદલે હરેક વખતે 21 કિલોનો જોખ કરી નાખે અને આપણને બતાવે 20 કિલોનો. તો આ રીતે છે એની અંદર પણ ગેરરીતિ થતી હોય. તો અમલદારો છે કોઈ પણ રીતે ગેરરીતિ કરતા, કારખાનેદારને ગળી જેટલી આપવા ગયા હોય તો એમ કે આટલી ગળી નથી, આટલી જ છે. તો ખેડૂતો તો બિચારા ગરીબ હતા, તો એમને ના છૂટકે છે એમને કારખાનેદાર કે આ સરકાર જેમ કે એ જ પ્રમાણે એમને એ બધું કરવું પડતું હતું. ગળીના ઉત્પાદકો એકબીજાની સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. આ અસંતોષના કારણે ઈસવીસન 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા, એટલે કે વ્યાપક પ્રમાણમાં એના માટે લડત ચાલી હતી. ત્યાર પછી ત્રીજું આવે છે કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્ત્વનો વેપારી એટલે કે રોકડિયો પાક છે, તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ હતો, બરાબર. એટલે એવું નહોતું કે ફક્ત ભારત પર જ, ચીન પર પણ એ સમયે ઇંગ્લેન્ડનો પ્રભાવ હતો, એના અંકુશમાં હતા ઘણા પ્રદેશ. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવાની ફરજ પાડતી, ફરજિયાતપણે ઓછા ભાવે જ વેચવાનું. એટલે ખેડૂતને કપાસનો યોગ્ય ભાવ ન મળે, ઉપરાંત કપાસની અંદર ખર્ચ છે વધારે ચડી જતો, દવાનો વારંવાર છંટકાવ કરવો પડતો હોય, ત્યારે કપાસ છે સારો બની શકે. અને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો છે પાયમાલ થયા, કારણ કે ઉત્પાદન કરતાં છે ખર્ચ વધી જતો હોય. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારી પાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા. એટલે ભારત છે પ્રાચીન સમયથી અતિ સમૃદ્ધ દેશ હતો, પણ આપણે ભારતની અંદર જે શિક્ષણનો અભાવ હતો, એ શિક્ષણના અભાવને લીધે અંગ્રેજો છે પોતાની સત્તા છે સ્થાપી શક્યા અને આપણા લોકોનું શોષણ કરી શકે, બરાબર. ટૂંકમાં ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. એ ધિરાણ કોણ આપે? કંપની સરકાર આપે, અથવા તો આ કંપનીઓ આપે. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા, કારણ કે જેમની પાસેથી તમે ઉછીના રૂપિયા લીધા છે, બદલામાં નક્કી થયું હોય, ધિરાણ એટલે એક પ્રકારના ઉછીના રૂપિયા લેવા, નક્કી થયું હોય કે તમારે તમારો પાક મને જ વેચવાનો, એટલે ફરજિયાત પણ એમને જે પાક વેચવો પડે. તો એ જ્યારે આપણે ઉત્પાદન વેચવા જઈએ ને ત્યારે એનો ભાવ ડાઉન કરી નાખે, એટલે આપણે ઓછા ભાવે એમને વેચી દેવાનું. પછી ફરી પાછું એ લોકો એ જ માલ છે બજારની અંદર ઊંચી કિંમતમાં વેચે, એટલે પ્રોફિટ છે કોને થતો? કંપની સરકારને અને એમના કૃપાપાત્ર જે વેપારીઓ હતા એમને.
એટલે ખેડૂતો છે વધુ ગરીબ અને ગરીબ બનતા ગયા, દેવાદાર બનતા ગયા, બરાબર. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા ગયા. અહીંથી કાચો માલ લઈ જાય, એમના કારખાનાની અંદર એ કાચા માલને પ્રોસેસ કરી અને નવો માલ તૈયાર કરે, પાકો માલ તૈયાર કરે. માની લો કે રૂ છે તો એમાંથી સૂતરના તાર કાઢી અને પછી એમાંથી કાપડ તૈયાર કરવામાં આવે છે. તો અત્યારે આપણે ભારતની અંદર આવી કાપડની મિલો છે, પણ એ સમયમાં નહોતી. એ સમયે ક્યાં હતી? ઇંગ્લેન્ડની અંદર ઉદ્યોગીકરણ થઈ ગયું હતું એ સમયમાં. તો એ લોકો અહીંથી રૂ છે ઇંગ્લેન્ડમાં લઈ જાય, ત્યાં કારખાનામાં કાપડ તૈયાર કરીને ભારતની આ બજારમાં ખૂબ ઊંચી કિંમતે વેચે. એટલે આપણે માલ છે સસ્તા ભાવે વેચ્યો હોય અને એ જ માલ પ્રોસેસ થઈ અને આવે એટલે આપણે એને એક તો એના પર જકાતે ભરવાની અને માલ છે બજારમાં ઊંચી કિંમતે વેચાતો હોય. તો આને આ બધાને લીધેથી ભારતના ખેડૂતો જ નહીં, અન્ય વર્ગ છે એ પણ ધીમે ધીમે પાયમાલ થતો ગયો, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા બનતા ગયા અને ખેત મજૂર બની ગયા. પછી માથે છે કર્જ વધારે ચડી જાય તો શું કરે? પોતાની જમીન છે, આ લોકો કારખાનેદારો છે, કંપની સરકાર છે, વેપારીઓ છે, હડપ કરી જાય કે આટલું દેવું થઈ ગયું છે તો તમારે હવે જમીન અમને આપી દેવાની. એટલે દેવું જ એટલું બધું થઈ ગયું કે જમીન તો એ લોકો લઈ લે એટલે એને એનું કોઈ પણ જાતનું વળતર જ ના મળ્યું હોય, બરાબર. એટલે જમીન વિહોણા થતા ગયા. તો આવી પરિસ્થિતિ છે એ સમયમાં સર્જાઈ હતી. પછી આવે છે જનજાતિઓની સ્થિતિ. તો એ સમયે આ જનજાતિઓની સ્થિતિ કેવી હતી એમના વિશે માહિતી મેળવવાની છે. અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. આ બળવા છે શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે આપણે જોઈએ. તો 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહ હતો, જેમાં ખોડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરે જાતિઓનો સમાવેશ થતો હતો. વર્તમાન ઝારખંડ રાજ્યમાં અત્યારનું જે ઝારખંડ રાજ્ય છે એમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓ રહેતા હતા, જેઓ રેશમના કીડા પાડતા. બરાબર, આપણે જે રેશમ પ્રાપ્ત કરીએ છીએ, રેશમ શેમાંથી મળે છે? તો એ રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવતો અને એમાંથી રેશમ છે મેળવવામાં આવતું. રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા અને છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસીના સમૂહો રહેતા હતા. આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશ એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલનની સાથે જોડાયેલા હતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન્ય ગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું ન થાય એનો અર્થ. એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. જો આપણે જનજાતિ માટે શું અર્થ કરીએ કે જંગલમાં રહેનાર લોકો હોય એને જનજાતિ કહેવાય, પણ એવું નહોતું. એમાં ઘણા બધા ખેડૂતો પણ હતા. તેઓ ખેતીની સાથે પણ જોડાયેલા હતા, જે મોટાભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારમાં ખેતી કરતા. આ જનજાતિઓની પ્રવૃત્તિ વિશે હવે આપણે જોઈએ. તો આ જનજાતિઓ શી પ્રવૃત્તિ કરતા? તો કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલનની સાથે પણ સંકળાયેલા હતા. એટલે પશુપાલન કરતા હોય તો એ પ્રાણીજ જે પેદાશ છે એમાંથી એ લોકો છે ઉત્પાદન મેળવતા હોય. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા. આપણે ઘણી વખત એવું જોયું છે. જો ઘેટા બકરાનું જે સમૂહ હોય ને એને આપણે શું કહીએ છીએ? વાઘ. ઘેટા બકરા સાથે લઈને જે પાણીવાળો પ્રદેશ હોય ત્યાં એ લોકો સ્થળાંતર કરી જાય. ઉનાળાના 4-5 મહિના ત્યાં ગાડી આવે અને પછી ફરી પાછો વરસાદ થાય ત્યારે પોતાના પ્રદેશમાં પરત ફરી જાય. એવી જ રીતે ઊંટ લઈને માલધારીઓ પણ નીકળતા. એ રીતે ગાયો અને ભેંસો લઈને પણ એ લોકો સ્થળાંતર કરતા. ઓડિશાના જંગલોમાં એ લોકો રહેતા. ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલમાંથી ફળ, ફળાદી, કંદમૂળ, ઔષધિઓ, આ બધું જડીબુટ્ટીઓ બધું એકત્રિત કરી અને વેચતા. જંગલમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા એ લોકો. એટલે કોઈ એક વ્યક્તિ છે જંગલમાં ન જતી હોય, પરંતુ એ લોકો સમૂહમાં કામ કરતા હોય.
પછી એ લોકો સરખે ભાગે જે કંઈ પણ વસ્તુ પ્રાપ્ત થઈ હોય એ સરખે ભાગે વહેંચી લેતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા. ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે કુસુંબી અને પલાસના ફૂલોનો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. એક છે સ્થળાંતરી ખેતી અને બીજી જે ખેતી છે એને કહેવાય છે સ્થાયી ખેતી. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા. આપણે જે આંબાના બગીચાઓ છે એ તમે જોયા હશે. ઘણી વખત છે એને કટ કરીને જમીન છે ખુલ્લી કરવામાં આવે, પછી એમાં નીચે શાકભાજી ને એવું કઠોળ ને એવું પકવવામાં આવે, બરાબર. પછી આપણે એનો ફળાદીનો બગીચો તૈયાર કરતા હોય ત્યારે વૃક્ષ જ્યારે નાના હોય ત્યારે એ જમીનને નીચેથી નિંદામણ કરી અને ત્યારે જમીન ખુલ્લી જ હોય, નાના હોય બગીચા ત્યારે, તો એની અંદર પણ ખેતી થઈ શકે. શાકભાજીનું વાવેતર છે, કઠોળનું વાવેતર છે, એવું થઈ અને એમાંથી પેદાશ મેળવી શકાય. આજે પણ આપણે આ પદ્ધતિ જોવા મળે છે. પછી અમુક વૃક્ષ જેમ કે નાળિયેરીના વૃક્ષ એ ખૂબ ઊંચા વહી જાય છે મોટા થયા પછી, તો અને એટલું બધું ઘટાદાર પણ નથી હોતું નાળિયેરીનું વૃક્ષ. તો નાળિયેરીના બગીચા હોય એમાં પણ જમીનમાં છે આપણે શાકભાજીનું અને કઠોળનું વાવેતર કરી શકાય છે. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને એ લોકો જમીનમાં જ પાથરી રાખતા, જેથી કરીને જમીનની ફળદ્રુપતા જાળવી રખાય. કારણ કે રાખની અંદર પોટાશ હોય છે અને પોટાશ છે જમીનને ફળદ્રુપ બનાવે છે. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા, એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા. આથી આવી જે ખેતી હતી એને સ્થળાંતરી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદી પહેલાં પણ ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. એટલે કે નદી કિનારે વસવાટ કરતા. આપણે તમે 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા, 7મા ધોરણમાં પણ ભણી ગયા કે સૌ પ્રથમ આદિમાનવ છે ભટકતું જીવન જીવતો, પછી ચક્રની શોધ થઈને, ખેતીની શોધ થઈને, અગ્નિની શોધ થઈને પછી એમણે સ્થાયી જીવનની શરૂઆત કરી. તો સ્થાયી જીવન એમણે ક્યાં શરૂ કર્યું હતું? તો સ્થાયી જીવન એમણે નદી કિનારે શરૂ કર્યું હતું. કારણ કે પોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ નદી કિનારેથી આસાનીથી પ્રાપ્ત કરી શકતો. બીજું, ખેતી કરવી હોય તો ખેતી માટે પાણીની જરૂર પડે, એ પણ એમને નદીએથી આસાનીથી પ્રાપ્ત થઈ જતું, બરાબર. તો આવા જે જનજાતિઓ છે જેને આપણે વિચરતી જાતિઓ પણ કહીએ છીએ, તો એ લોકો છે સ્થાયી ખેતી કરવા લાગ્યા. કોઈ એક જગ્યાએ સરસ સમથળ જમીન બનાવીને ત્યાં જ ખેતી કરતા, ત્યાં જ વસવાટ કરતા. આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા. જો પછી જે લોકો કાયમી જે જમીન વાવતા હોય એ જમીન એની થઈ જાય, એટલે એ અધિકાર પણ એમને મળ્યા હતા. જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલનો સમાવેશ થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા એણે જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો. કારણ કે પછી હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એવું લાગ્યું કે આ જનજાતિઓનો વિકાસ થવા માંડ્યો છે અને જે ફરતા હોય ને એને બધી બાબતની ખબર હોય, એટલે એમને એમ થયું કે આ લોકો કદાચ આપણા માટે ભયરૂપ બની શકે. એટલે એમણે જનજાતિ સમુદાયોના જે મુખિયા હોય એના પર એની સત્તા ઉપર કાપ મૂક્યો. આ મુખિયાઓને કંપનીના નિયમનું પાલન કરવું પડતું અને નજરાણા આપવા પડતા. નજરાણું એટલે શું? તો કે કર એક પ્રકારનો. આથી એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. આથી એમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદાઓ બનાવ્યા, જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. કારણ કે જો એક જ જગ્યાએ રહીને એ લોકો ખેતી કરે તો અંગ્રેજોને પણ ખબર હોય કે આ સમુદાય અહીંયા છે, તો એમના પર એ કરવેરા નાખી શકતા અને અથવા તો જે કંઈ ઉત્પાદન થાય એ પોતે ખરીદી લેતા નીચા ભાવે. આવું થઈ શકે. અને જો એ સ્થાયી ખેતીને બદલે સ્થળાંતરિત ખેતી કરતા હોય તો આજે અહીંયા એક સમુદાય છે તો આવતીકાલે બીજો સમુદાય ત્યાં હોય, એટલે કોઈ એક સમુદાય પર એમનું નિયંત્રણ રહી શકે નહીં, અંકુશ નીચે લાવી શકાય નહીં. એટલે એ લોકોએ સ્થાયી ખેતી પર ભાર મૂક્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, અને આ જનજાતિઓ જે કંઈ ઉત્પાદન કરતા એ ઉત્પાદન પર એ લોકો મોટા કર પણ નાખી શકે, ઉત્પાદન સસ્તા ભાવે ખરીદી પણ શકે અને પોતાના યુરોપને અથવા તો ઇંગ્લેન્ડને એ સમૃદ્ધ બનાવી શકે.
ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે અંગ્રેજોએ જે કંઈ પણ કર્યું એની બધા પાછળનો મુખ્ય હેતુ, મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું. બરાબર? તો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે એમણે ભારતના લોકોનું વધુને વધુ શોષણ છે કરવા માંડ્યું. તો અહીંયા આપણે આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા આ લોકો જે ચળવળ કરે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર? તો આ બિરસા મુંડા જાતિના લોકો છે, કઈ ચળવળ કરે છે, ખૂબ નાનો એવો ટોપિક જ છે. હવે આ જે બિરસા મુંડા છે ને ચાલો જોઈએ જ લઈએ. નાનો એવો ટોપિક છે. હવે અંગ્રેજ સત્તાના હિમાયતી સાહુકારો, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું, જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી. જો આ બિરસા મુંડા છે એ વ્યક્તિ આમ એના માઇન્ડ પર એ અસર થઈ ગઈ કે આ લોકો છે શા માટે આપણું એટલું શોષણ કરતા હશે. એ સમયમાં જો ઘણા બધા લોકો એવા હતા કે જે અંગ્રેજોની આ કૂટનીતિને સમજી ગયા હતા, એટલે એ લોકોએ એમનો વિરોધ પણ કર્યો હતો, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન થયું, જે ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. જો અહીં આપણને બિરસા મુંડાનો ફોટોગ્રાફ્સ આપેલો છે, જે મુંડા જાતિ ન હતો અને બિરસા નામની વ્યક્તિ છે, જેના આધારે એને બિરસા મુંડા તરીકે ઓળખવામાં આવે છે. હવે દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે અને કંપની તેમના પરંપરાગત જે હક છે એ હકનું ધોવાણ કરે છે, મતલબ કે હક છીનવી લે છે અને એમની પાસે ફરજિયાત વેટ કરાવે છે. એ સમયમાં ભારતની અંદર વેટ પ્રથા છે અસ્તિત્વમાં હતી. બિરસા મુંડા જન આંદોલનમાં જનજાતિએ તેને હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુકડામાં વિશ્વાસ ન રાખવો. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. જો શું કે કોઈએ દારૂ ન પીવો, છોડી દેવો, ગામની સફાઈ રાખવી, એ સ્વચ્છતાના આગ્રહી હતા. બીજું કે ડાકણ ને ભૂત પ્રેતને એની અંદર વિશ્વાસ નહીં કરવાનો, અંધશ્રદ્ધામાં વિશ્વાસ નહીં કરવાનો. એટલે એમ કહી શકીએ કે આ જે બિરસા મુંડા છે અને એમની સાથે જે લોકો એમને સાથ સહકાર આપ્યો હશે એ લોકો જાગૃત લોકો હશે અને એક જગ્યાએ રહીને સ્થાયી ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. એટલે બિરસા જે કે એ પ્રમાણે એમના જે સમુદાય છે, એમની જાતિના લોકો છે એ પ્રમાણે કામ કરતા હતા, એટલે એમને પૂરો સપોર્ટ મળતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો અને જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજવહીવટને અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ કરાવી 1895માં. 2 વર્ષ પછી એટલે કે 1897માં બિરસા મુંડા છે જેલમાંથી મુક્ત થાય છે અને ફરીથી એ મુક્ત થતાં જ જનજાગૃતિ અભિયાનમાં લાગી ગયા. એમણે ડીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસારાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું અને બિરસા મુંડાની જે ચળવળ છે મંદ પડી, એટલે કે ધીમી પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવાનું જે મેદાન છે મોકળું થઈ જાય છે. બરાબર? તો સાથે સાથે આપણે અહીંયા બીજું પ્રકરણ છે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પ્રકરણ સાથે ફરી મળીશું. થેન્ક યુ.